મિત્રો, આજે ગુરુ પૂનમ છે તો તમને તરફ વાળીનાથ મહાદેવ મંદિરની મુલાકાત કરાવું અને મંદિર પણ આખું બતાવું અને ગુરુ પૂનમના દિવસનો માહોલ પણ બતાવું. મંદિરના આદ્ય સ્થાપક વિરમગીરીજી મહારાજ જે ગિરનાર ભૂમિમાંથી આવ્યા હતા અને બ્રહ્મલીન પૂજ્ય શ્રી બળદેવગીરી બાપુ ધર્મયોગી જેમણે સમાજને સાચી દિશા બતાવી, સાથે સાથે ભણતર પર પણ ભાર મૂક્યો હતો. બ્રહ્મલીન પૂજ્ય કોઠારી શ્રી ગોવિંદગીરી બાપુ જેમણે પૂજ્ય ભાની નવા મંદિર નિર્માણની ઈચ્છાને જમીન પર ઉતારવા અથાગ મહેનત અને તેમણે આ મંદિરનો પાયો નાખ્યો તેવા કર્મયોગી મહારાજના ગુરુઓ આપણા હતા. અત્યારના મહંત શ્રી જયરામગીરી બાપુ અને કોઠારી દશરથગીરી બાપુ છે. મિત્રો, આજે ગુરુ પૂનમ છે તો હું તમને મંદિરની મુલાકાત કરાવું અને મંદિરમાં મેં જે લાવો લીધો, મેં જે માણ્યું, જે જોયું એ તમને બતાવું. ગુરુ પૂનમના દિવસે હું મંદિરમાં ગયો. ત્યાં આગળ મંદિરમાં એન્ટર થતાં સરસ ગાર્ડન બનાવેલું છે. તમે ફેમિલી સાથે જાઓ, બાળકો સાથે જાઓ કે કોઈ નાની ટૂર હોય તો પણ તમને ત્યાં મજા આવશે. મંદિરની બહાર ડાબા હાથે આ ભાઈ ચપ્પલની સેવા આપતા હતા. દરેકના ચપ્પલ ત્યાં મૂકતા હતા અને ત્યાં મને પ્રભાતભાઈને થોડા મિત્રો મળ્યા. એમની જોડે મેં થોડી વાતો કરી કે ભાઈ થોડો વહેલો આવ્યો છું તો બધા મળ્યા તો 5 મિનિટ સમય આપ્યો ને પછી કીધું મંદિરમાં દર્શન કરવા જઈએ અને મંદિર જોઈએ. ત્યારબાદ અંદર જતા ડાબા હાથે ગણેશજી હતા અને એમનું પણ સરસ મંદિર હતું. દર્શન કર્યું અને જમણા હાથે હનુમાનજી હતા. હનુમાનજીના આશીર્વાદ લઈને હું મંદિરમાં ગયો. મંદિરની કલાકૃતિઓ અને તમે જુઓ ડિઝાઇન એટલી સરસ હતી કે તમારું મન ભરાઈ જાય. ત્યાં ભગવાન દત્તાત્રેયની મૂર્તિને મંદિર બનાવેલું હતું. દર્શન કર્યા અને શિવલિંગ શ્રી મહાદેવ મંદિરમાં જેમની સ્થાપના કરી હતી આપણે બધાએ શિક્ષણરથ જોયો હતો. મહાદેવના દર્શન કર્યા. આપોઆપ ભોળો જાણે વાત કરતો હોય એવું અદ્રશ્ય જોરદાર તમારા મનમાં અંદરથી ઉમાવો આવી જાય કે આપણે બસ જોયા જ કરીએ. શિવલિંગનો એવો પ્રભાવ હતો અને એવું સરસ શણગારેલું હતું. આજના દિવસે ગુરુ પૂનમ હતી અને ત્યાં જમણા હાથ ઉપર હિંગળાજ માતાની મૂર્તિ હતી. તે મંદિરમાં દર્શન કર્યા. ભક્તોની ભીડ એટલી હતી કે દર્શન કરવાનો નંબર આવો બહુ અઘરું લાગતું હતું, પણ મંદિરની વ્યવસ્થા એટલી સરસ હતી કે 1 બાય 1 ધીરે ધીરે સર્વ મિત્રોને દર્શન થતા હતા. અને ત્યાં દાન ભેટનું એક ટેબલ હતું. ત્યાં બાજુમાંથી જોઈએ એટલે મંદિરનો કંઈક આવો નજારો હોય જાણે મારો ભોળિયો નાથ ઉપર આબમાંથી નીચે ઉતરીને બિરાજમાન થયો હોય અને તમારા સર્વ કામ સંપૂર્ણ કરતો હોય એવી મંદિરની ત્યાંથી આપણને નજારો લાગતો હતો. મંદિર બહારથી મેં જોયું અને ત્યાં મારા મિત્ર જિજ્ઞેશભાઈને એમનો દીકરો રમતા હતા અને ત્યાં હું બહાર આવ્યો તો સાગરભાઈ મારા મિત્ર પણ ફેમિલી સાથે દર્શન કરવા આવ્યા હતા અને બેઠા હતા. ધીરે ધીરે સાંજનો સમય હતો. પબ્લિક આવતી હતી. જેમ મંદિરમાં ભીડ જામતી જતી એમ મંદિરનો અનેરું રૂપ ખીલી ઉઠતું હતું. મંદિર ચારે બાજુથી જોઈએ તો આમ 16 કળાએ ખીલેલું લાગતું હતું. ત્યાંથી હું આવી ગયો બળદેવગીરી બાપુની સમાધિએ. ભાનું બળદેવગીરી બાપુનું ઓલામનું નામ ભા હતું. આપણે બધા ભાથી પણ ઓળખતા હતા. ત્યાં મને સોમભાઈ ભગત મળ્યા જેઓ ભજનીકના બહુ સરસ કલાકાર છે અને ત્યાં ભાના મૂર્તિના દર્શન કર્યા. ખૂબ મજા આવી, આનંદ આવી ગયો. આમ જાણે તમારા સર્વ કામ હમણાં થઈ જશે એવું લાગ્યું. ત્યાંથી સર્વ સંતોની સમાધિઓ એક બનાવેલી છે ત્યાં દર્શન કર્યા, પગે લાગ્યા. ત્યાં મને જયેશભાઈ મળ્યા, એ પણ દર્શન કરીને એ બાજુ આવતા હતા. પણ તમે જેટલું તમારા મનના કામ હોય એટલા લઈને તમે આવ્યા હો, તમને એવું લાગશે કે આજથી મારા કામ થઈ જશે. ત્યાં સરસ વિસામો સંતોનો બનાવેલો હતો અને અતિથિ ભવન બનાવેલું હતું. એ પણ સરસ, એનું પણ કામ ઓપનિંગ થઈ ગયું અને બાજુમાં મસ્ત ભોજનશાળા બનાવેલી હતી. ભોજનશાળાની ઉપર રૂમ બનાવેલા છે. તમે ક્યારેક ફેમિલી સાથે આવો તો ત્યાં તમે રોકાઈ શકો છો. તેમાં સાદા અને VIP ચાર્જ અને અનચાર્જેબલ 2 રૂમ છે ને ત્યાં સરસ ગૌશાળા પણ મંદિરમાં બનાવેલી છે. તમે ગાયો જુઓ તો તમને એમ થાય કે આહા, ઘડીક જોયા જ કરીએ એવી ગૌશાળાઓ છે. નાની રેલીઓ અને આમ જોઈને એક જોવો ને બીજી ભૂલી જાય એવી ગાયો. તમને એમ લાગે કે આજે અહીંયા જ બેસે રહું અને આ ગાયોને જોયા જ કરું. ત્યાં બાપુની મૂર્તિ મૂકેલી છે અને તમારું મન હરખાઈ જાય. અને તરત બાજુમાં ત્યાં કમિટીની ઓફિસ છે. તમારે કંઈ કામ હોય તો તમે ત્યાં મળી શકો છો. અને એક ચાનું કાઉન્ટર જે અવિરત ચાલુ જ હોય જેનો ક્યારેય કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. તમે ચા પી શકો છો અને મસ્ત ચાની ચકલીઓ મૂકેલી હોય. તમને એવું લાગે કે ચા પી જ કરી એવી સરસ ચા. અને ત્યાં સ્વયંસેવક મિત્રો બેઠા હતા. ત્યાંથી હું આવી ગયો જ્યાં જયરામગીરી બાપુ બેસે છે, જે ભવનમાં લોકો જ્યાં આશીર્વાદ લેવા જાય છે એ સાઈડ આવી ગયો. આ એ ભવન બનાવેલું છે જ્યાં બાપુ વિરાજમાન છે અને ત્યાં આગળ એટલી બધી ટ્રાફિક છે કે
તમને એવું નથી લાગતું કે ક્યારે, પણ ત્યાં મારા બધા મિત્રો મળી ગયા જે અમારી જોડે હતા વાળીનાથનું. જ્યારે આ શિવલિંગનો રથ ફરતો હતો ત્યારે એટલામાં દશરથગીરી બાપુ આવ્યા, એમના દર્શન કર્યા, એમની જોડે ઘડીક બેઠા. પછી મને સમય મળ્યો અને ત્યાં જયરામગીરી બાપુ આવ્યા એટલે પછી બાપુના દર્શન કર્યા. ઘણા સમયે હું ને બાપુ મળ્યા હતા તો બાપુને 2 મિનિટનું મેં કીધું વાત કરીએ, પણ ભક્તોની ભીડ એટલી હતી કે બાપુ જોડે વાત કરવાનો કોઈ સમય મળ્યો નહીં. ને દર્શન કરી અને પછી હું ચાલ્યો ગયો મંદિર તરફ આગળ જવા માટે કે બીજી વ્યવસ્થા જોઉં ને મંદિરમાં આજે તમને ફેરવું. ત્યાં બહારની સાઈડ આવીએ એટલે સીધા ત્યાં પબ્લિક બધી બેઠેલી હતી અને ત્યાં અંદર તમને લાગશે એવું, પણ ત્યાં અંદર કેટલીનો પ્રવાહ તો ચાલુ ને ચાલુ. આવનાર મહેમાનોને પાણી, ચા, સ્વયંસેવકોનું આ કામ જોઈને આપણને એમ થાય કે ખરેખર ભક્તો છે. અને ત્યાંથી હું બહાર આવ્યો એટલે મંદિર આવું લાગતું હતું. તમે જુઓ, ક્યારેક જાઓ ને તો મંદિરને ચારે બાજુથી જોજો. ચારે બાજુથી તમને મંદિરની જુદી જુદી રીતે જોવાનો આનંદ આવશે. અને એક સાઈડથી જોઈને તમે જશો તો તમને મજા નહીં આવે. ત્યાં મારો એક મિત્ર મળી ગયો કે હું તમારા વિડીયો જોઉં છું, અને મને જોઈને ખૂબ આનંદ આવ્યો અને એ પણ મેળામાં ફરતો હતો. ત્યાંથી હું મંદિર તરફ જવા લાગ્યો અને ત્યાં મારા મિત્ર પ્રકાશભાઈના પપ્પા સીડીઓ ઉતરતા હતા, એ પણ દર્શન કરીને આવતા હતા. ધીરે 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 સાંજનો સમય થયો, આરતીનો સમય થવા લાગ્યો. પબ્લિકનો પ્રવાહ જેમ 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 સર્વ સમાજનો વધવા લાગ્યો અને મંદિર 16 કળાએ ખીલી અને મારો ભોળિયો નાથ હવે આમ જાણે એની ધરતી ઉપર આવીને હાલ આપણા બધા કામ પૂરા કરીને આશીર્વાદ આપતો હોય એવું લાગે છે. ત્યાં હવે આરતીની તૈયારી ચાલુ થઈ ગઈ. અમે બધા આરતીમાં ગયા અને ભગવાન મહાદેવની, મારા વાળીનાથ મહાદેવની આરતીનો બધી તૈયારીઓ થઈને બધા આરતી તરફ આવી ગયા. બસ જયરામગીરી બાપુની રાહ જોવરાય છે અને પબ્લિક મંદિરમાં સરસ ગોઠવાઈ ગઈ છે. એકદમ શાંત વાતાવરણ છે, ઢોલ નગારાનો નાદ વાગી રહ્યો છે અને જાણે મારો ભોળિયો નાથ તાંડવ કરતો હોય એવો માહોલ છે. જયરામગીરી બાપુ આવી ગયા અને હવે આરતી ચાલુ થઈ ગઈ. શ્રી ગણેશ કરીને આરતી ચાલુ થઈ. આજે આપણે સૌ દેવોના દેવ મહાદેવ ભોળાનાથ, આશુતોષ, મહાકાલ, વિશ્વનાથ, શંકર ભગવાનના પાવન ચરણોમાં વંદન કરવા માટે એકત્ર થઈ. ભગવાન શિવ જે માત્ર હિન્દુ ધર્મના દેવ નથી, સર્વ ઘણા બધા સમાજો એમને માને છે. બ્રહ્માંડની ચેતના, સત્ય, કરુણા અને વૈરાગ્યના પ્રતીક છે. તેઓ સર્જન, પાલન અને સંહારના દિવ્ય ચક્રમાં અનોખું સ્થાન ધરાવે છે. જ્યાંથી સૃષ્ટિનો આરંભ થાય છે અને જ્યાં બધું વિલીન થાય છે તે પરમ તત્વ એટલે ભગવાન શિવ. સરસ આરતીનો માહોલ જામ્યો અને બધા લોકો સરસ બેસી ગયા છે અને મહાદેવ ભોળાનાથ એવી બૂમો પડે છે. તેઓ ભક્તના ભાવને જ જોવે છે. ભક્ત પાસે ધન હોય કે ન હોય, વૈભવ હોય કે ન હોય, જો હૃદયમાં નિષ્કપટ ભક્તિ હોય અને મહાદેવ તરત પ્રસન્ન થાય છે. જેમને આપણે આશુતોષ પણ કહીએ છીએ. ભગવાન શિવનું સ્વરૂપ ખૂબ જ રહસ્યમય અને પ્રેરણાદાયક છે. તેમના મસ્તક પર ચંદ્ર શોભે છે, મનની શાંતિ અને શીતળતાનું પ્રતીક છે. તેમની જટાઓમાં માતા ગંગા નિવાસ કરે છે, જે પવિત્રતા અને જીવદાયી શક્તિનું પ્રતીક છે. ગળામાં ધારણ કરેલો વાસુકી નાગ આપણને નિર્ભયતા અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવાની પ્રેરણા આપે છે. શરીર પર લગાવેલું ભસ્મ યાદ અપાવે છે કે આ જીવન ક્ષણભંગોર અને અંતે દરેક પરમાત્મામાં જ વિલીન અને લીન થઈ જવાનું છે. ભગવાન શિવના એક હાથમાં ત્રિશૂલ છે, જે સત્ય, રજસ અને તમસ આ 3 ગુણો પર વિજયનું પ્રતીક છે. બીજા હાથમાં ડમરું છે, જેના નાદથી સૃષ્ટિના પ્રથમ સ્પંદન પ્રગટ થયું હોવાનું માનવામાં આવે છે. આ નાદ જ જ્ઞાન, સંગીત અને સર્જનનું પ્રતીક છે. ભગવાન શિવનું વાહન નંદી છે. નંદી માત્ર એક બળદ નથી, પરંતુ ધર્મ, સત્ય, સેવા, વિશ્વાસ અને અડગ ભક્તિનું પ્રતીક છે. શિવ મંદિરમાં દર્શન કરતાં પહેલાં નંદીના દર્શન કરવાની પરંપરા છે. એવી માન્યતા છે કે નંદીના કાનમાં પોતાની પ્રાર્થના કહીએ તો સૌથી પહેલાં ભગવાન શિવ સુધી પહોંચે છે. ભગવાન શિવના પરિવાર તરફ નજર કરીએ તો માતા પાર્વતી શક્તિનું સ્વરૂપ છે. ભગવાન ગણેશ બુદ્ધિ અને શુભ કાર્યના દેવ છે અને ભગવાન કાર્તિક શૌર્ય અને વિજયના પ્રતીક છે. આ દિવ્ય પરિવારને આપણને પ્રેમ, એકતા, સંસ્કાર અને પરસ્પર સન્માનનો સંદેશ આપે છે. શિવલિંગનું પૂજન કોઈ મૂર્તિ પૂજા નથી, પરંતુ અનંત બ્રહ્માંડ અને નિરાકાર પરાત્માના સ્વરૂપની ઉપાસના. અને શિવલિંગ આપણને યાદ અપાવે છે કે ઈશ્વર દરેક જીવમાં અને સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવનું વિશેષ ઉપાસના કરવામાં આવે છે. મંદિરમાં પણ શ્રાવણ મહિનામાં અલગ અલગ ઘણા બધા પ્રોગ્રામો હોય છે. તમે શ્રાવણ મહિનામાં સોમવાર રાતે તમને સમય મળે તો 100% તમે વાળીનાથ મંદિરમાં તમે મુલાકાત લઈ શકો છો.
ઓમ નમઃ શિવાય પંચાક્ષરી મહામંત્ર છે. આ મંત્રની નિયમિત જાપ કરવાથી મન શાંત બને છે, ભય દૂર થાય છે અને આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાં સકારાત્મક આવે છે. આપણે સર્વ મિત્રો આરતી જોઈ રહ્યા છીએ અને ભગવાન ભોળાનાથની મૂર્તિ આપણને એવી દેખાય છે ત્યાંથી શિવલિંગ કે જાણે મારો ભોળિયો નાથ હમણાં તમારા બધા જ દુઃખ લઈ લેશે. અને લોકો ત્યાં ભક્તિમાં એવા લીન થઈ ગયા છે કે મહાદેવ મહાદેવ, વાળીનાથ વાળીનાથ. આપણને એવો જ અવાજ આવે છે, બાકી કોઈ અવાજ આવતો નથી. આ મારો ભોળિયો નાથ ને આપણે પ્રાર્થના કરીએ કે ભોળાનાથ અમારા જીવનમાંથી અહંકાર, ક્રોધ, લોભ, મોહ અને ઈર્ષાનો નાશ કરે, અમને સત્યના માર્ગે ચાલવાની શક્તિ આપે, માતા પિતાની સેવા કરવાની પ્રેરણા આપે, સમાજ માટે ઉપયોગી જીવન જીવવાની બુદ્ધિ આપે અને સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વારસો રહે એવો મારો ભોળાનાથ સર્વ મિત્રોને બુદ્ધિ અને શક્તિ આપે. અને આરતી ધીરે 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 આગળના પડાવમાં ચાલતી હતી. જીવનમાં પહેલી વાર આરતીનો આવો લાવો મળ્યો અને એવું થયું કે આરતી લાંબી ચાલે અને આપણે અહીંયા જ બેસા રહીએ ભોળાનાથની આ ભક્તિમાં. લોકો લીન થઈ ગયા. તાળીઓ, ગડગડાટ, મહાદેવ, ભોળેનાથ, નગારા, નાદ, ડમરૂના અવાજ જેટલા આપણે સાંભળીએ એટલા ઓછા છે. જ્યારે સમુદ્ર મંથન સમયે ભયંકર હળાહળ વિષ નીકળ્યો ત્યારે સમગ્ર સૃષ્ટિ પર સંકટ આવ્યું. દેવો અને દાનવો કોઈ તેને સ્વીકાર કરવા તૈયાર નહોતા. ત્યારે ભગવાન શિવે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે તે વિષ પોતાના કંઠમાં ધારણ કર્યું. તેથી તેમનો કંઠ નીલો થઈ ગયો અને તેઓ નીલકંઠ તરીકે પણ પ્રસિદ્ધ થયા. એમ આપણા પણ જીવનમાં જે દુઃખો છે કે ઝેર છે એ મારો ભોળોનાથ અવશ્ય પી જાય છે. ત્યારે જ આપણે વાળીનાથ આવીએ છીએ. અને ઘણીવાર આપણે ક્યારેક ઢોરમાં કે એવી કોઈ આપત્તિ કે એવા કોઈ રોગ આવે છે તો ઘણીવાર આપણે વાળીનાથની બાધા પણ રાખીએ છીએ. એવું કહેવામાં આવે છે કે પહેલાં ઘણા બધા સમયોમાં આવું થતું ત્યારે વાળીનાથની બાધા રાખતા અને વાળીનાથના પાણી અને તે ગાય કે ભેંસ કે જે માલઢોર હોય ત્યાં ટોકરી બોધતા અને એ રોગ ક્યારેય એ ઝેરામાં કે પ્રાણીઓમાં કે જે ગાય ભેંસનું જે ઝેરો ટોળું હોય એમાં ક્યારેય આવતો નહીં, આવું કહેવામાં આવે છે. અને ધીમે ધીમે આરતી એના છેલ્લા પડાવોમાં જવા માટે તૈયાર હતી અને અમે પણ આરતીમાં મગ્ન. ખૂબ મજા આવી. લોકો એકલો તાળીઓનો ગડગડાટ ને મહાદેવના નાદથી આખું મંદિર ગૂંજી ઉઠ્યું હતું. એક બાજુ ઢોલ નગારું અને ડમરૂના અવાજ અને તાળીઓ, જાણે આપણને એમ લાગે કે હમણાં મહાદેવ આવશે. અને આખા મંદિરની તમને પરિભાષા જ જુદી લાગે. તમને એવું લાગે કે તમે ક્યાંક મગ્ન થઈ ગયા છો અને ભક્તિમાં લીન છો. અને લોકોએ ખરેખર એટલી શાંતિથી આરતી કરી. ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો અને મહાદેવના આશીર્વાદ એનાથી વિશેષ શું. પછી આરતી લીધી. આરતી લઈ અને સર્વ મિત્રોએ મહાદેવના દર્શન કર્યા, મારા ભોળાનાથના. અને સર્વ ભક્તોને મંદિરના પૂજારીઓએ ફૂલોથી વધાવ્યા અને ફૂલોની વર્ષા કરી. સર્વ ભક્તોનું મારો મહાદેવ કલ્યાણ કરે. જેવી આરતી પતી હું બહાર નીકળ્યો ત્યાં મંદિરના પડાવમાં ઢોલ વાગતા હતા અને બહેનો ગરબા ગાતી હતી, ભોળાનાથને રીઝવતી હતી. મારા નાથના ગોણા રબારી ભાતની આપણી રીતમાં ગાતા હતા. બહુ સરસ વાતાવરણ હતું. સમય મળે તો ઘડીક ઊભું રહેવું હતું પણ મારે જવું હતું આગળ. ત્યાંથી હું ધીમે ધીમે મંદિરથી નીચે ઉતરવા ગયો એટલે તો પબ્લિકનું ભીડ જામેલી તમે વાત જ છોડી દો. ત્યાંથી હું આવી ગયો જમણવાર તરફ. જમણવારનો ડૂમ એટલો મોટો બાંધેલો હતો કે નજર જ નથી પહોંચતી. કેટલું માણસ જમતું છે એનું કોઈ આપણને આઈડિયા જ નહોતો એમ. અને સ્વયંસેવકો તો એમની સેવાનું આપણે જેટલું કહીએ એટલું ઓછું છે. એમને ખરેખર બહુ સરસ સેવા કરી અને એકદમ લાઈનથી બધું ચાલે જતું હતું. આપણને ક્યાંય થોડુંક પણ કોઈ તકલીફ ના પડે, કોઈ ટ્રાફિક નહીં, બધું લાઈનથી વ્યવસ્થિત એકદમ સરસ ચાલે જતું હતું. ત્યાં જમણવારમાં બંને સાઈડ બંને ભાગ હતા. એક બાજુ બહેનો હતી અને એક બાજુ ભાઈઓ હતા. અને ખરેખર જમવાની એવી વ્યવસ્થા હતી કે બંને બાજુ વ્યવસ્થા જળવાતી હતી. ટ્રાફિક બિલકુલ થતું નહોતું અને લોકો વ્યવસ્થિત લાઈનમાં હતા. અને અંદર તમને એવું લાગે કે આટલું બધું ટ્રાફિક હશે તો ગરમી, તાપ એવું કશું જ નહીં. સરસ બારીઓ હતી મોટી મોટી, એટલો જોરદાર પવન આવતો હતો અને બાજુમાં ત્યાં કુલરો પણ મૂકેલા હતા. ધીમે હું રસોડા તરફ આગળ વધ્યો. ત્યાં તો ઘણા બધા મહેમાનો, મિત્રો અને સ્વયંસેવકોનું કામ અવિરત પ્રસાદ પહોંચાડવાનું ચાલુ હતું.
કોઈ એવો આઈડિયા નહોતો કે કેટલું માણસ આવશે, કેટલું જમવાનું છે. પણ મારા મહાદેવ વાળીનાથ પ્રભુની એવી કૃપા છે કે ગમે તેટલું માણસ આવે તો ક્યારે ત્યાંથી ભૂખ્યું જતું નથી અને પ્રસાદ એને અવશ્ય મળી રહે છે. અને મોટી વાત એ છે કે ત્યાં કોઈ ચાર્જ જ લેવામાં નથી આવતો. જેટલું માણસ આવે એટલું જમીને જાય. હું રસોડામાં આવ્યો, મોટા મોટા તપેલા મારા વાલાની દયાથી જમણવારનું તમામ રસોડુંમાં બધું જ બનવાનું ચાલુ હતું અને ત્યાં સ્વયંસેવકો એમનું કામ કરી જતા હતા. મોટું વિશાળ રસોડું કે ગમે તેટલું માણસ આવે તો પણ પહોંચી વળાય એટલું હતું. ત્યાંથી પછી મને પણ ભૂખ લાગી હતી તો હવે ધીરે ધીરે હું પણ ડીશ બાજુ આગળ વધ્યો કે ભાઈ આટલા આવ્યા છીએ અમે જો પ્રસાદ ના લઈએ તો કોઈ મતલબ નથી. મારા વાલાની પ્રસાદ તો લેવી જ પડશે. પણ એક અલગ અલગ મિત્રો મળ્યા અને બધા જોડે વાતો કરી. એમાં મારે મોડું તો થતું હતું પણ પછી કીધું હવે આપણે જમી જ લઈએ. ત્યાં મેં ડીશ લીધી. એટલામાં ડીશમાં સ્વયંસેવકો ત્યાં હાજર હતા. સરસ શીરો બનાવેલો હતો અને ભાવથી લાડવો પણ પીરસ્યો કે લાલાભાઈ ખાધા વગર લાડવો જવાનું નથી. અને સરસ એવી ખીચડી, તમને આમ જોઈને જ પાણી આવી જાય. આ જે નાના નાના ભૂલકાઓ જે છે એમની સેવા છે આપણે ક્યારેય ભૂલાવી નથી. ખરેખર એમની સરસ સેવા હતી ને હું લગભગ 1 કલાકથી આરે જમણવારમાં ફરતો હતો. એટલે 1 કલાકથી એ ત્યાં જ ઊભા હતા અને પીરસે જ જતા હતા અને એમના મોઢા ઉપર એટલું આમ રાજીપો જ હતો. અને આપણી જગ્યા હોય અને દૂધ ના હોય એવું બને યાર. દૂધ, રોટલી, શાક જેટલું ખાવું હોય એટલું, કોઈ લિમિટ નહીં. ખાલી બગાડ નહીં કરવાનો. તમે ધરાઈને ખાઓ, બીજી કોઈ વાત નહીં. દેવું એ પણ ફૂલ ડીશ ભરી દી આજ તો કે ધરાઈને ખાવાનું છે લાલા કાકા. પછી હું ડીશ મૂકવા તરફ ગયો. ત્યાં એક સ્વયંસેવકો ઊભા હતા, મારા મિત્રો જ હતા. એમને મને એવું કીધું કે લાલાભાઈ ડીશમાં એક દાણો હોવો જોવો નહીં, જો કંઈ પણ હશે તો અહીંયા જમીન જાઓ. મને એમનું આ કામ બહુ જ ગમ્યું કે કોઈ બગાડ થાય નહીં. જમીને હું પછી હવે ઘર તરફ જવા રવાના થતો હતો. ત્યાં તો મેં બહારથી જોયું તો મંદિરનો એટલો રમણીય નજારો હતો કે આપણને આનંદ આવી જાય એમ. મિત્રો ખરેખર તમને આ વિડીયો, આ માહિતી ગમે તો ચોક્કસ તમે કોઈકને મોકલજો અને ખરેખર તમે શેર કરજો. તમને હું રિક્વેસ્ટ કે તમારાથી થાય એટલો આને શેર કરજો. સર્વ મિત્રોને જય વાળીનાથ. હજુ હું ટ્રાય કરીશ કે આનાથી પણ તમને વધુ માહિતી મળે. સર્વ મિત્રોને જય વાળીનાથ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ભૂલ્યા વગર.